હાલોલના સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ સ્ટેન્ડ ઉપર લોકોને ગરમીથી રાહત મળે તે માટે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું. સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આખરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નાગરિકો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યા છે. આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગરમીથી થોડી રાહત મળે તે માટે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકર્તાઓ દ્વારા બસમાં આવતા જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીના બોટલ આપવામાં આવી રહ્યા છે. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળી હતી. લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીલભાઈ દાઢી વગેરે જેવા કાર્યકર્તાઓએ ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો.